નમસ્કાર, હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો મને. તો આજે તો રવિવાર એટલે બધી બધી દુનિયામાં એવી બહુ મોટી વાતો થઈ રહી છે, પણ હવે આપણને શું ફેર પડે? એવો કોઈ ફેર પડતો નથી, કારણ કે આપણા દેશમાં જે ભક્તો છે બિચારા, એમને તો ખબર નથી એમને શું કરવું છે, એમને ખબર નથી. મોદી સાહેબ કંઈક એકદમ યુટર્ન એટલે યુટર્ન જલેબી થઈ જાય ને એવા યુટર્ન લે છે ભાઈ, પોતાને કીધેલા તેમ. અને એમની છપ્પનની છાતી કેવી પડે કે આમ જે તમે થૂક ઉડાડી હોય ને પછી ચાટી જવાનું, આમ અને ચાટવે પણ એ સ્ટાઇલથી ચાટવાનું, એવું નહીં કે આમ અને પોતાના અહંકાર સાથે ચાટવાનું. કે આ ઘણી બધી બાબતો છે એવી, પણ ઘણી બધી બાબતોમાં ચર્ચા જે છે, 7-8 વિષયો પર આજે રવિવારે તમારી સાથે વાત કરીએ. તો સૌથી પહેલો વિષય તો જે મેચનો વિરોધ, એટલે આખા દેશમાં જ્યારે આ મેચનો વિરોધ ચાલી રહ્યો છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ, જેમણે ખબર નહીં એ લોકોને સનાતન આ શબ્દ ક્યાંથી આવ્યો છે એની ઉત્પત્તિ જ નહીં ખબર હોય. જો કોઈ પણ સનાતની પોતાની જાતને કહેતો હોય ને મને સનાતન ધર્મનો આ જે સનાતન શબ્દનો ઉત્પત્તિ ક્યાંથી થઈ એ મને એના પુરાવાઓ સાથે રજૂ કરે તો હું ખરેખર એને હું કાલથી મોદી ભક્ત થઈ જાઉં. પણ કોઈની પાસે આ સનાતન શબ્દ ક્યાંથી આવ્યો એ ખબર નથી. હિન્દુ એ શું છે, હિન્દુ ધર્મ શું છે એની ખબર નથી. એવા લોકો નીકળી પડ્યા છે. એટલે એક બાજુ દેશમાં આટલો બધો વિરોધ ચાલી રહ્યો છે અને વિશ્વ હિન્દુ પરિષદના ચકુટિયાઓ પકુટિયાઓ બધા જે શું કરી રહ્યા છે તો કે હવન કરી રહ્યા છે. અને હવન શેના માટે? તો કે ભાઈ આ મેચમાં આજે ભારત જીતી જાય. એટલે ભાઈ ભારત જીતવાનું જ છે. જ્યારે આખું તંત્ર, જ્યારે ક્રિકેટનું આખું તંત્ર જે છે એ કમાવા માટે થઈને આટલું બધું ગોઠવાયેલું છે, બધું સેટ થયેલું છે, કારણ કે એના વગર તો આ બધું થાય નહીં આ લોકોથી. તો જ કરી શકે આ લોકો, કારણ કે પૈસાનો એટલા બધા રૂપિયાઓનો ખેલ છે કે આપણું મગજ બંધ થઈ જાય. એટલા બધા રૂપિયાઓ છે, એટલા કરોડો અબજો રૂપિયાનો ખેલ છે. તો એની અંદર હવે એમને ભારતને જીતાડવા માટે થઈને હવે આજે ભારત ના જીતે તો જ નવાઈ, કારણ કે બીજું ભારતને જીતાડવા સિવાય અત્યારે આઈસીસી પાસે કોઈ રસ્તો નથી. એટલે ભલે આમ આદર્શ રીતે વિચારીએ કે આમ બધું બહુ પવિત્ર અને એવું બધું રીતે રમશે આ લોકો ક્રિકેટ, પણ છતાંય આ લોકોએ હવન કર્યો. આ એક પ્રજા છે જે બધા ટ્રમ્પ માટે અને એના માટે હવનો કરે છે. અને આ આપણા દેશનું આ ગૌરવ છે કે જે આ હવન કરે. બોલો એમ ચાલુ ભારત માતા શબ્દ તો આ લોકો ખરેખર એટલે હવે ત્યાં ખબર નહીં આ લોકોના મનમાં એવું કોઈ સોફ્ટવેર આ નરેન્દ્ર મોદીએ નખાવડાવ્યું છે કે તમે આવું બધું કરો તો જ તમે કંઈક, કાં તો નરેન્દ્ર મોદીને જોઈને આ લોકો શીખી રહ્યા છે કે તમે પોતાની જાતને ચા વેચતા ને આ બધા જુઠ્ઠાણા બોલીને તમે આગળ વધો ને તો આ બહુ તમારું સક્સેસ અત્યારે થવા માટેનો આ રેસીપી છે. આ એકદમ માસ્ટર સ્ટ્રોક છે કે તમારે કાં તો ગુંડાગર્દી કરવી, તમારી નૈતિકતાને મારી નાખવી અને આવા ફાલતુ બેડા કરવા, આનાથી તમે મહાન થઈ જાઓ. આ લોકોને કદાચ પૈસા મળી ગયા હશે આ બધું કરવાના થોડા ઘણા. આવા જે બધા બેઠા છે લોકો, આ લોકો ટ્રમ્પના હવન કરનારા આવા જ લોકો હતા. અત્યારે ટ્રમ્પના પૂતળા બાળનારા બી આવા જ લોકો છે. હજી આપણા દેશમાં ટ્રમ્પનું મંદિર તો છે જ. પાછું થોડાક સમયમાં શી જિનપિંગનું મંદિર બને તો નવાઈ નહીં. કદાચ આ જ સત્તા પર રહ્યા અને આ લોકોને જો પૈસાની જરૂર પડી તો પાકિસ્તાનની અંદરથી પણ એના નેતાનું પૂતળું એ બનાવી એવા છે આ લોકો. કારણ કે આ તો મોદી સાહેબ છે. મોદી એ તો મુમકિન એમને કંઈક લાગે કે ભાઈ અત્યારે આપણી સત્તા ટકાવવા માટે પાકિસ્તાનના ફલાણાની જરૂર છે, કારણ કે પહોંચી તો ગયા જ હતા. એટલે એમનો ભૂતકાળ એવું તો છે જ, કારણ કે આમના માટે તો ના બીવી એમ બીવી તો એટલે એને માની જ નથી. ના બચ્ચા સબસે બડા રૂપૈયા, હું ખાતો નથી ને બધાને ખાવા જ દઉં છું. એટલે જ એટલે જ ભાઈ અત્યારે આ રીતનું એમનું પોસ્ટર સરસ મજાનું સરસ વ્યંગ કર્યો છે. અને આ વાસ્તવિકતા છે કે આ રીતે જ આ દેશને આ લોકો લૂંટે છે.
હવે મહત્વની વાત અત્યારે જે કરું, સૌથી પહેલા ભક્તોથી વાત પરથી હટાવી તો આપણા ગુજરાતની અંદર આપણા પૂર્વ મુખ્યમંત્રી અમદાવાદ પ્લેન ક્રેશમાં એક્સપાયર થઈ ગયા હતા. હવે એમની જે ઉત્તર ક્રિયા થઈ એ એમની અંતિમ યાત્રા જે નીકળી, એ અંતિમ યાત્રા સમયે જે ખર્ચો થયો, લગભગ 20-25 લાખ રૂપિયાનો ખર્ચો થયો, એ ખર્ચો હવે ભાજપ જે છે એમના પરિવારજનો પાસેથી વસૂલી લીધો એમને, કે ભાઈ અમે આટલું બધું કર્યું. એટલે ત્યાં એમના રાજકોટમાં બધા આવ્યા હતા, એટલે અમિતભાઈ આવ્યા, અમિત શાહ, પછી ગુજરાત ભાજપના અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી CR પાટીલ, આ બધા સહિતના લોકો ત્યાં જોડાયા. પછી એ લોકોએ બહુ દુઃખદ પ્રસંગે પાછું હોર્ડિંગો લગાયા, ફૂલહાર, સાઉન્ડ, ફોટા, આ બધું જે અરેન્જમેન્ટ થયું ને 20 લાખ રૂપિયાનો ખર્ચ એ વખતે ભાજપે કરી લીધો હતો. પછી એ બધો આ શોક ઓછો થયો, પછી જઈને એમને કીધું કે આ જે તમારા માટે અમે બધું કર્યું એ હવે એનો 20 લાખ તમારે આપવાના થાય છે, 20 થી વધારે છે. અને ત્યાં સત્તાવાર વર્તુળોમાંથી આ અકીલા છાપાયેનો આર્ટિકલ છે અને ત્યાંથી એનું મળે પણ છે એની વિગતો કે ભાઈ હા. અને આ ભાજપની પરંપરા છે. આમાં હું આ વાતને એટલા માટે સહેમત છું કારણ કે મેં વડોદરાની અંદર એવા ઘણા કાર્યક્રમો જોયા છે જેમાં જ્યારે ભાજપના અગ્રણીનું અવસાન થયું હોય, એટલે નલિન ભટ્ટની જ વાત કરું તો એમને એના પછી શોક સભા ને આ બધું આયોજન કરવામાં આવ્યું હતું ને એ વખતે જે લોકો બધા પહેલા પહોંચી ગયા હતા કે હવે આના માટે પ્રાર્થના સભા કરવી પડશે ને આપણે આવું બધું કરીએ, અને એમ કર્યા પછી જેવી પતી ગયા પછી એના જે કંઈક પૈસા કે ભાઈ તમારા માટે અમે સાઉન્ડ લાયા, અમે જે આ બધું લાયા, સંગીતકારો હતા, ગીતકારો હતા, બધા વાદ્યકારો હતા, આ લોકોના આટલા રૂપિયાનું બિલ તમારે ચૂકવવાનું થાય છે. એટલે આ વૃત્તિવાળા જ છે ને આ બધા, એ પાછા પોતાની જાતને સનાતની જ કહે છે, એવા જ લોકોએ આ ધંધો કર્યો. એટલે અત્યારે અહીંયા પણ ભાજપવાળા કરે એમાં કોઈ મિનમેખ નહીં. એટલે એમને મળદા અલા ગીધો છે બધા, એમને પૈસા માટે. આમ મોદી સાહેબ આવવાના હોય, હમણાં ભાવનગર આવવાના છે 20મી તારીખે, તો પ્રજાના જે કોર્પોરેશનના ત્યાંના લાખો કરોડો રૂપિયા ધૂળમાં નાખી દેશે. નારોલમાં હમણાં આવીને ગયા, ત્યાંના રસ્તાઓની અત્યારે જ એક સમાચાર આવે છે કે ત્યાં આવ્યા હતા ત્યારે મોદી સાહેબ માટે જે રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા ને એક જ વરસાદના ઝાપટામાં પૂરા થઈ ગયા. પણ મોદી સાહેબને ગાડીને સહેજ આંચકો ના આવે એની વ્યવસ્થા કરી હતી, કે જે લાખો રૂપિયા ખર્ચી નાખ્યા એક જ રાતોમાં ને એમાં તેમાં, એ કરી નાખ્યા લોકો. પણ જ્યારે આવી રીતે કોઈ થયું હોય, કોઈકના ઘરમાં દુઃખદ પ્રસંગ, ત્યારે જે ખર્ચો કરે યા ભાજપ સરકારવાળા, એટલે ભાજપના આ વૃત્તિના પ્રવૃત્તિના લોકો છે. એટલે આ સાચી જ વસ્તુ હશે. અકીલાનો જે આર્ટિકલ છે એને હું સાચો જ માનું છું, કારણ કે એમનો તો બોસ જ એવો છે ને ભાઈ, નરેન્દ્ર દામોદર દાસ મોદી. હવે તમે વિચાર કરો તમે કે આટલા વખત પછી, લગભગ 2.5 વર્ષ પછી ત્યાં મણિપુર જવાનું, મણિપુરમાં જઈને મણી ને આ બધું કહેવાનું, એ વસ્તુ અલગ છે કે 6ઠ્ઠી વાર ગયા. છેલ્લા ઇલેક્શન પછી પાછા અત્યારે આ બધી પરિસ્થિતિ પછી ગયા. એવો એક વિડીયો એમણે જાહેર કર્યો કે જેમાં ત્યાંની મહિલાઓ અને નાની બાળકી રડતા રડતા પોતાની વ્યથા કહે છે. પણ મોદી સાહેબ પોતાનું પિક્ચર વધારે બ્રાઇટ દેખાડવા માટે થઈને એનો ઓડિયો બહાર નથી કાઢ્યો, કારણ કે એમાં એ કશું બોલ્યા જ નહીં હોય. એ ફાલતુનું માઇક લઈને નહીં બેટા રોને કાને આવું જ કંઈક બોલ્યા હશે કે જે લોકો સાંભળે તો એમને હસવું આવે, કરતા તો મીમ મટીરિયલ બને. એટલે એનો ઓડિયો હવે પ્રથા બંધ કરી દીધી છે, મોદીના વિડીયોનો અવાજ નથી હોતો. પણ બીજા લોકો હવે એ પણ એમને પાછું એમની જે કેટલીક બિહારની સભાઓ જે થઈ એમાં બહારથી લોકોએ બધા વિડીયો વાયરલ થયા કે અમને તો આ લોકો એમને સાડીનું ને બધું કરીને લાયા છે, એના પર આ લોકોએ કંટ્રોલ લઈ લીધો. હવે તમને એના પછીની કોઈ પણ જગ્યાની સભાઓમાં પરાણે લાવવામાં આવેલા લોકો છે એના વિડીયો નહીં જોવા મળે, કારણ કે એના પર પણ આ લોકોએ જે પેજ પ્રમુખ લેવલ સુધીની એ લોકોએ વ્યવસ્થા કરી નાખી કે એ લોકો ત્યાં તૈયાર કે ભાઈ કોઈ વિડીયો નથી બનાવવાના, તમારે સભામાં જવાનું છે. પણ છતાંય કેવું છે કે ઘણીવાર આ લોકોની બનતી જ હોય છે, કારણ કે અત્યારે કેમેરા બધાની પાસે છે. એટલે કે ગઈકાલે મણિપુરમાં ભર વરસાદમાં તમે એમ સમજો કે પોતે હેલિકોપ્ટરમાં જવાની હિંમત ના કરી શકે એવો વરસાદ હતો, એટલે રોડ પર જવું પડ્યું. તો એ કારની અંદર સરસ મજાની એસી કારમાં બેસીને જાય છે અને ખાલી એમની પોતાની વાહવાહી કરાવવા માટે, પોતાની ખાલી વખાણ અને એ કરવા માટે, તેને સારા ફોટા પડાવવા માટે થઈને નાના નાના બાળકોને રસ્તાના કિનારા પર ઊભા રાખે.
એનો કોકે આ વિડીયો લીધો છે એ અત્યારે મને મળ્યો છે. આમાં જે ભક્તો હશે ભક્તોને કદાચ સારું લાગે, પણ બંધ ગાડીમાં બેસીને જતો વડાપ્રધાન એને ખરેખર એવું વિચારે જ નહીં. પણ આ બાળકોને વરસતા વરસાદમાં પલળવા ત્યાં ઊભા રાખી જે કાળા કાચની અંદરથી કદાચ એ છોકરાઓને ઝલક દેખાવાની છે, આ ના હોય, આ તાઇફોન ના હોય તો શું ફેર પડે? અમે સાહેબ તો વોટ ચોરીને એટલે બોલતા નથી, પણ એટલે એમને તો જીતવાના જ છે. એમનું પોતાની પાસે બધા જ સિસ્ટમો છે. તો કંઈ નહીં, તમે લૂંટો છો લૂંટો, પણ આવા બાળકોના શું કામ એમનો ટાઈમ બગાડો તમારા પોતાના એક સારા ફોટા માટે? એટલે પિક્ચરના જેવું હોય, કટ્ટું હોય સીધું. એરપોર્ટ પર સારા ફોટા પડી જાય પછી સીધા ત્યાં તમે પાછા આવવાના જ છે તમારા ફોટા, પછી શું કામ પાડવાના? ખાલી ને ખાલી પોતાની વાહવાહી માટે આ લેવલના એટલે આ નરેન્દ્ર દામોદર દાસ મોદી છે. અને એટલે આપણા દેશની એટલે જ બધે ફજેતી થાય છે. કારણ કે આ લોકો વિદેશ નીતિમાં સાવ ફ્લોપ ગયા છે. અત્યારે તમે મોટાભાગના પશ્ચિમના દેશોમાં, ઓસ્ટ્રેલિયામાં ભારતીયો સામેની, ઇમિગ્રન્ટ્સમાં ભારતીયો સામેની, કારણ કે એટલી બધી નફરતનું કારણ જ આ લોકો છે. પેલી જાપાનની ત્યાં જઈને કહે છે કે હું 8 વર્ષથી એવું છું, હું મોદી અલગ. જાપાનમાં તું 8 વર્ષથી શું કામ રહે છે? તને ત્રાસ થઈ રહ્યો છે અને મોદી ત્યાં એને શું એવી સુરક્ષા આપી જાય? અને 8 વર્ષથી જો તને ત્યાં તકલીફ પડતી હોય તો પાછી આવતી રહે. કોઈ પણ જાતના સ્ટેટમેન્ટ આપો છો. હવે અહીંયા કેવા લોકો છે, તમે વચ્ચે વિડીયો કદાચ જોયો હોય કે રસ્તામાં કોકની ગાડી સાફ કરીને ભીખ માંગતી હતી 20 પાઉન્ડની, અને પેલા ખખડાઈ હતી. એ બી અત્યારે પાછી ત્યાં ચોરી કરતા બહુ પકડાઈ રહ્યા છે. એટલે આ એક બીજી પકડાઈ છે ભારતીય. You are no longer allowed to come to ShopRite. આ કેલિફોર્નિયાની ઘટના છે. ત્યાં ભારતીય મૂળની આ છોકરી જે મોલ હોય એમાંથી વસ્તુઓ ઉઠાવતા પકડાઈ છે. અને જુઓ એને પોલીસ વાળા જે બોડી કેમથી આ વિડીયો રિલીઝ કર્યો છે, આ જુઓ. In your cart there was unpaid items. No, that's not how it works. You're getting arrested. You're coming down to the police station. You're going to sign a form. You're no longer allowed to come to ShopRite. This ShopRite, you're not welcome here anymore. Okay. So there's no debate. First, and then you guys will have. There's no debate. You guys are getting arrested. આ લોકો ત્યાં ગૌરવ વધારી રહ્યા છે. અને પાછા આ જ લોકો પેલા હાવડી મોદીવાળા પ્રોગ્રામમાં આ જ ગયા હોય, અને મોદી સાહેબ પેલી રેડિયોમાં આવે એમાં આ જ લોકો હોય. કારણ કે આ જ લોકોની વિચારધારા હોય ને કે ભાઈ ના, મોદી સાહેબ અમે જઈને ક્યાંય જ્યાં મોકો મળશે ત્યાં ચોરી કરીશું, જ્યાં મળશે ત્યાં ગંદકી કરીશું. અમે અમારા દેશને છોડ્યો નથી, તો આ પરદેશમાં તો અમારું પેલું જે અંદરનું જે છે એ બોગસગીરી અમે ક્યાંથી છોડીને આવવાના? આનાથી ફજેતી એ લોકોની થાય, સાથે નામ તો બધે ભારત જોડાય. એટલે ત્યાં પછી ત્યાંના સ્થાનિક લોકો કંટાળે. કારણ કે જે રીતે પાકિસ્તાનીઓ સામે કે ઇસ્લામ સામે લોકોને જે વાંધો છે એ આ જ છે કે તમે તમારી રીતે મુક્ત રહેવા આઝાદ છો, પણ એક મુઠ્ઠીભર તત્વો હોય છે જે આખા સમાજને, આખા ધર્મને, આખી કોમ્યુનિટીને બદનામ કરતા હોય. એવા મુઠ્ઠીભર તત્વો જ હોય ત્યાં, પણ એના કારણે ભોગવવું બધાએ પડે. એટલે આ બધી પરિસ્થિતિઓ થવાનું મૂળ કારણ જ છે કે એનું જે સત્તામાં જે મેઇન બેઠા છે એમને કઈ બી ચાલે છે. અત્યારે આ ગુજરાતનો જ એક સમાચાર છે ગઈકાલના જ પેપરમાં, આ ભાજપ સરકાર જે મોદી કહે છે કે હું ખાતો નથી, ખાવા દેતો નથી, તો મોદીને આ પેપર જ નહીં વાંચતા હોય, મોદી સુધી આ મેસેજ જ નહીં જતા હોય. પણ આમાં ખાનારા જે હશે એમાંથી ઘણા બધા સુધી ભગવાવાળા સુધી જ હોય. અને નારણ કાછડિયાએ આક્ષેપ કર્યો છે કે ભાઈ 1 રૂપિયામાંથી 30 પૈસાનું કામ થાય છે, 70 પૈસા ખવાઈ જાય. અને આ જ લોકો ભ્રષ્ટાચાર ને એના નામ પર સત્તા પર આવ્યા. અને ચલાવો જે વખતે 1 રૂપિયામાંથી 30 પૈસાનો ભ્રષ્ટાચાર થતો હતો એને ઉલટો કરી નાખ્યો. એ વખતે 70 પૈસાનું કામ થતું હતું, કારણ કે કામ તો દેખાતું હતું એ વખતે. અત્યારે તો ભ્રષ્ટાચાર જ દેખાય છે. તમને એક સારો રોડ ના દેખાય, તમને નીતિન ગડકરી સાચો છે કે આ સાચો છે કે પેલો અશ્વિની સાચો છે, કોણ સાચું છે કોઈ ખબર જ નહીં. કારણ કે કોઈને પોતે સામે વાત કરવાનું તો એમની ઓકાત જ નથી, એમને ખાલી ખિસ્સા ભરવા. અને ભક્તો છે એમના જે હવન કરનારા, જેમની ઓકાત ચારાની આઠાણીની છે, એમને થોડુંક મળી જાય એટલે 50 જણ હોય એની વચ્ચે એક જણને કંઈક થોડુંક મળી ગયું, તે બાકીના 50 તો મોદી ભક્તિ કરાયા કરે.
એવા લોકોના લીધે થઈને આ દેશ કેટલું ભોગવી રહ્યો છે, કેવા કેવા ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે. તમે મધ્યપ્રદેશમાં ભ્રષ્ટાચાર જુઓ. મધ્યપ્રદેશ સરકાર, મોહન યાદવ સરકાર, જ્યાં પેલો ધાકડ વિકાસ યાદ રાખજો, ત્યાં કાર ખરીદીનું કેવું કૌભાંડ જો. तो मध्य प्रदेश में एक बहुत बड़ा स्कैम चल रहा है जहां पुलिस की स्कॉर्पियो एन की कॉस्ट 1 करोड़ 8 लाख रुपए दिखाई गई है. आप जरा खुद सोचो कि मार्केट में स्कॉर्पियो एन का टॉप मॉडल 30 लाख में मिलता है और मान लीजिए पुलिस लाइट, जीपीएस, सायरन और उनके सारे तामझाम ऐड कर दो, फिर भी प्राइस ज्यादा से ज्यादा 32 से 33 लाख बनती है. तो फिर ये बाकी के 75 लाख रुपए कहाँ जा रहे हैं? एमपी गवर्नमेंट ने 1300 करोड़ का बजट अप्रूव किया है सिर्फ 1200 गाड़ियों के लिए, जिसमें 600 स्कॉर्पियो एन और 600 बोलेरो नियो है. मतलब एक गाड़ी की एवरेज कॉस्ट आई 1 करोड़ 8 लाख रुपए. सरकार का कहना है कि इसमें मेंटेनेंस कॉस्ट भी शामिल है, पर सवाल ये कि क्या मेंटेनेंस के नाम पर आप सोना चांदी लगाने वाले हो? जब हरियाणा में टोयोटा इनोवा जैसे प्रीमियम व्हीकल सिर्फ 14 लाख रुपए में खरीदे गए, तो एमपी में स्कॉर्पियो और बोलेरो जैसे मॉडल्स 1 करोड़ से ज्यादा महंगे कैसे हो गए? तो अब सवाल आपसे है कि आपको क्या लगता है ये पैसे किसकी जेब में जाने वाले हैं? कमेंट करके जरूर बताना. આ બધા કરી કેમ શકે? કારણ કે ત્યાંની પ્રજામાં જેવું કોવત નથી રહ્યું ને, અને એ લોકોને ખબર છે કે અમારું આ દેશમાં કોઈ કંઈ ઉખાડી લેવાનું નથી. કરોડો રૂપિયા, એટલે તો વિચાર કરો 1300-1400 કરોડ રૂપિયા, એમાંથી આટલું મોટું કૌભાંડ જે તમે અહીંયા એકમાંથી 30 પૈસાનો, આ તો દેખીતું કે 30 લાખની 40 લાખની કાર, 35 લાખની 40 લાખની કાર, એના 1 કરોડ 8 લાખ ચૂકવ્યા. કોના બાપની દિવાળી? અને આ મોદી આ સમાચાર ધારો કે એની પાસે જાય તો ઇન્કવાયરી માટે કહેવાનો છે? કે જ નહીં ને, ખાલી એ ભાગ માગી લે કે એમાંથી પક્ષમાં આટલું આપી દેજો, કાં તો પીએમ કેર ફંડમાં આટલું આપી દેજો. એટલે કાં તો આવું બધું હોય. નહીં ત્યારે તો આટલા લોકો બધે ચારે બાજુ આટલા બેફામ કરી દે થાય, અને પછી એમની ફજેતી થાય તો એમની ચચરા છે જબરજસ્ત. અને ફજેતી બધી બહુ થાય છે એમની ફજેતી તમને કહું ને તો मध्य प्रदेश में एक बहुत આ લોકોને મીમ્સ બહુ બધા વાયરલ થાય અને એમની બહુ ચચરે છે. કારણ કે આ લોકો એવા સહિષ્ણુ નથી. જે અગાઉ મનમોહનસિંહ સરકારમાં જે હતું કે એ લોકો એમની વિશે તમે ગમે તેવો કટાક્ષ કરો ને તે બહુ એમને, કારણ કે એમને ખબર હતી કે કામ કરી રહ્યા છે. જ્યારે આ તો અમિત શાહનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ છે, એક બુક મેં હમણાં સિદ્દીકી સાહેબની ગ્લિમ્સીસ વાંચી, એમાં કે ચૂંટણીઓ જે છે એ ક્યારેય કામથી જીતાતી નથી, એ લાગણીઓથી જીતાય છે. અને આ લોકોને લોકોની લાગણીઓ સાથે રમતા આવડે છે અને એમના ઘર ભરતા આવડે છે. એવું એમાં આ ભાજપમાં એક સમયના રહી ચૂકેલા સિદ્દીકી સાહેબની પુસ્તક છે, એની અંદર આ વાક્ય છે કે એમણે અમિત શાહે આ ચોખ્ખું એમને કીધું હતું. અને અમિત શાહ કહેવાય એમનું મોડુંથી જ લાગે છે કે એને કામ કરવાથી મતલબ નથી, જુમલાથી મતલબ છે, ને અંડ સંડ બોલીને લોકોની લાગણીઓને, આજે બી અમદાવાદમાં બોલ્યા છે બધું, પણ એમને કંઈક કહેવા જેવું નથી. કેમ કે મોદી કે અમિત શાહ બોલે ને તે મને હવે અત્યારે એવું નક્કી કર્યું છે કે જેવી રીતે એ લોકો એના પર બધું એમનું મ્યુટ કરીને રાખે છે, તો આપણે જનરલી હું મારી ફનરંગ પર એ લોકોના શબ્દોને સ્થાન ના આપવું, કારણ કે એ બોલે છે એનો કોઈ મતલબ હોતો નથી. આજે સાહેબે અસમમાં બોલ્યા છે પણ કશું એ મતલબ વગરનું છે. ઓપરેશન સિંદૂરમાં ત્યાંથી કામાખ્ય દેવીના કારણે સફળ થઈ ગઈ ને આ બધી બકવાસ લવારી કરી છે ત્યાં, જે દેશની કોઈ કામની નથી. ખાલી એક્ટિંગ કરીને બધું કર્યું છે. પણ ઠીક છે, પણ મોદી સાહેબના ભક્તો બંધ જોરદાર હોય છે. એટલે મને ભક્તોનું તો ખરેખર અત્યારે બહુ દયા આવે છે. એટલે સૌથી પહેલાં તમને બતાવું ને તો એક એમનો વિવેક અગ્નિહોત્રી, જેણે બંગાળ ફાઇલ્સ બનાવી, તો બિચારાને એને કેવું એનું પોપટ કર્યો ભાઈએ. જો તમે આ પોસ્ટ છે, એમાં વિવેક રાજન અગ્નિહોત્રીએ આ સંદીપ પોલ નામના વ્યક્તિએ કરેલી ટ્વીટને રીટ્વીટ કરી. એમાં એણે લખ્યું હતું કે છેવટે હું આ બંગાળ ફાઇલ જોઈ આવ્યો, લગભગ 850 કિલોમીટર કલકત્તાથી અસમ સુધી, અને સપોર્ટ રિયાલિટી એન્ડ વોચ ધ બેંગાલ ફાઇલ મૂવીઝ, and I support the movie and team Vivek Agnihotri, and I urge you all to support them in revealing the truth. આ રીતની પોસ્ટ વિવેક અગ્નિહોત્રીએ રીટ્વીટ કરી. એના જવાબમાં એ જ સંદીપ પોલ લખે છે કે ભાઈ હું ખોટું બોલું છું, હું ભાજપવાળો છું, જુઠ્ઠો છું, જસ્ટ લાઈક યુ ડુ વિથ ઓલ યોર વ્યુઅર્સ. તું જેવી રીતે તારા બધા દર્શકો સાથે જુઠ્ઠો પ્રોપોગેન્ડા ફેલાવે છે ને, એવું જ આ જુઠ્ઠું છે. અને તને ખરેખર એવું લાગે છે યુ રિયલી થિંક સમવન વિલ ટ્રાવેલ 850 કિલોમીટર્સ ટુ વોચ યોર ક્રેપ? તારો આ કચરો જોવા માટે, ગંદકી જોવા માટે કોઈ 850 કિલોમીટરની મુસાફરી કરે? અગ્નિહોત્રી કહી કા
બિચારો કેવો પોપટ થઈ ગયો. સંદીપ ખબર નહીં ભક્ત છે કે નહીં, પણ સંદીપે અગ્નિહોત્રીનો પોપટ કરી નાખ્યો. અને બીજું એક આવું એક લોકો, કારણ કે લોકોના હવે ખેપાની દિમાગ થઈ ગયા છે. આ છે એક બિટ્ટુ શર્મા નામનું ટ્વિટર હેન્ડલ, એક્સ હેન્ડલ, એના પરથી પોસ્ટ કરવાનું કે વિપક્ષ અહીંયા આપણને ક્યાં સુધી પહોંચી વળવાનું. કારણ કે મોદીનું નામ તો તમને એવી એવી જગ્યાએ મળે છે કે તમે કદાચ આ તો ખાલી નામ જ મળ્યું છે, ભવિષ્યમાં એવું થાય કે આની અંદર ફોટાય હોય. કારણ કે મોદી સાહેબને ફોટા એમના બધે ગમે. તમે જ્યાં જુઓ ત્યાં એમના ફોટા હોવા જોઈએ. એટલે મોદી સાહેબ કદાચ આના પર ફોટાય મુકાવડાવે, એમાં કશું નવાઈની વાત નથી. કારણ કે અમને ત્યાં સુધી આ જે લેવલ પર ગંદકી પર જઈ શકે ને એ લેવલ પર પહોંચવું શક્ય જ નથી કોઈનાથી, જેની અંદર થોડીક નૈતિકતા હોય, માનવતા હોય. એ આ લેવલ સુધી આ લોકોને કમ્પીટ જ ના કરી શકે. કારણ કે આ બે વસ્તુની અંદર સત્ય, નૈતિકતા, ધર્મ, સહિષ્ણુતા, આવું બધું જે છે ને એના અંદર છે જ નહીં. એટલે જ તો જુઓ ને, આ બી એમના જ બધા જે અત્યારે જે વાયરલ ફોટા થઈ રહ્યા છે ને પેલા ગૂગલ જેમિનીના, અને પછી એના વિડીયો બનાવી રહ્યા છે, એમાં મોદીના જૂના બધા ભાષણોને કમ્પાઇલ કરીને આ એક ફની વિડીયો બનાવ્યો છે. જુઓ તમે. क्या कर लेंगे भाई, मैंने बताइए क्या कर लेंगे. अरे हम फिजिकल शरीर से नहीं मिली है. હવે એક છેલ્લો વિડીયો છે, વધારે તો નહીં, પણ આ ભાઈ જે છે અને ખરેખર ભૂપા દાદાએ આને ગોતીને, મને એનું નામ નથી ખ્યાલ, મારી ભૂલ છે, એટલું બધું જાણકાર નથી, પણ કોઈ કલાકાર છે, એની ક્લિપ મળી છે. હું નરેન્દ્ર દામોદરદાસ મોદીને અને જેટલા અંધભક્તો છે એ બધાને એક સાગમટી વિનંતી કરીશ કે તમે ભેગા થઈને આ જણને કોક એવોર્ડ આપો, એનું સન્માન કરો. કારણ કે તમારી જેમ ઇતિહાસને તોડી ફોડી મરોડી અને આખો નોન બાયોલોજિકલ પુરુષના વખાણ કરવામાં એ બધી હદો વટાવી ચૂક્યો છે. એટલે તમે ખરેખર આને કંઈક રીતે એને સન્માનિત કરો. કારણ કે પહેલાં જોઈ લો, પછી તમને લાગે તો આને વધારે સારું પુરસ્કાર આપજો. માછડા ચડાવવામાં આવ્યા ત્યારે બધાના મોઢામાંથી એક શબ્દ હતા, અમને જલ્દી ફાંસી આપી દો, અમને જલ્દી મરી જવું છે. શું કામ ખબર? એને એમ ખબર હતી કે હું અત્યારે અમે ફાંસીનો માત્ર ચડાવી નથી, મરી જવું છે, જલ્દી જલ્દી બીજી માના ઉદરમાં અવતાર મારે ધારણ કરવું છે અને મારી ભારતની ભૂમિને બચાવવાના છે. ને સાહેબ, એટલે મારો વિચાર એવું છે કે ઈ જે ફાંસીએ ચડ્યા ને મર્યા ને, ઈ આજે સાહેબ નરેન્દ્ર મોદી ને અમિત શાહ ને ઈ થઈને આવ્યા છે સાહેબ. ફરી એકવાર સાંભળી લો. એને ફાંસીના માચડે ચડાવવામાં આવ્યા ત્યારે બધાના મોઢામાંથી એક શબ્દ હતા, અમને જલ્દી ફાંસી આપી દો, અમને જલ્દી મરી જવું છે. શું કામ ખબર? એને એમ ખબર હતી કે હું અત્યારે અમે ફાંસીનો માત્ર ચડાવી નથી, મરી જવું છે, જલ્દી જલ્દી બીજી માના ઉદરમાં અવતાર મારે ધારણ કરવું છે અને મારી ભારતની ભૂમિને બચાવવાના છે. ને સાહેબ, એટલે મારો વિચાર એવું છે કે ઈ જે ફાંસીએ ચડ્યા ને મર્યા ને, ઈ આજે સાહેબ નરેન્દ્ર મોદી ને અમિત શાહ ને ઈ થઈને આવ્યા છે સાહેબ. એટલે વિચાર કરો કે ચાટું ખાઈ જાય એટલે કયા લેવલની, એટલે એમાં કોઈ તર્ક જ ના હોય. જ્યારે તમે કોઈનું તળિયા ચાટવાના હોય એમાં તર્ક જ ના હોય. એટલે આ ભાઈનું કહેવું એવું છે કે જે ભગતસિંહ જેવા જે પવિત્ર આત્માઓ, જે સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા, એ લોકોનો આત્મા ઘણા વર્ષો સુધી ભટક્યો. કારણ કે એમણે જે રીતનું કીધું એના અંદરથી અર્થ એક તો એવો જ નીકળે ને. કારણ કે આજે મોદી છે 1950માં જન્મ્યા ને પછી 50 પછી અમિત શાહ, તો સ્વાતંત્ર્ય સેનાનીઓએ તો એના પહેલા કેટલા વર્ષો, ઘણા વર્ષો પહેલા એમને આ બધી ફાંસી ને બધી સજા થઈ. એટલા વર્ષો સુધી એમણે ફાંસી માંગ્યા પછી આ સ્વાતંત્ર્ય સેનાનીઓનું અપમાન કર્યું કહેવાય આણે,
કે એમના આત્માઓ આવા, એટલે બીજી રીતે એવું હોય કે એમના આત્માઓ અપમાન, હું એ રીતે ગણું છું કે ભગતસિંહના નખ બરાબર દેશ પ્રેમ જો નરેન્દ્ર મોદી ને અમિત શાહ સાબિત કરી બતાવે, નખનો ટુકડો બરાબર એમના જેટલું કંઈક કરી બતાવે ને એટલી એ લોકોની તાકાત નથી. ભગતસિંહે જે કર્યું છે કે ચંદ્રશેખર આઝાદે જે કર્યું છે કે જેટલા એ વખતના સ્વાતંત્ર્ય સેનાનીઓએ કર્યું છે ને એમાંનું એક નાનું, કારણ કે આ લોકોની શરૂઆત જ જુઠ્ઠાણાથી. તમે અમિત શાહની હિસ્ટ્રી જાણશો તો એની અંદર શરૂઆતથી જ જુઠ્ઠાણા છે. એવી રીતે નરેન્દ્ર મોદીની તો શરૂઆતથી જ જુઠ્ઠાણા છે. ભાગી જવું, જુઠ્ઠું બોલવું, નૈતિકતા વગરના કામ કરવા, એ એમની વૃત્તિ છે. હવે આ એવી વૃત્તિના લોકોને ચરણ ચુંબન કરવા માટે થઈને આ કલાકાર સ્ટેજ પરથી હવે ત્યાં બેઠેલા બધા લોકો તાળીઓ પાડીએ છે અને ભારત માતા કી જય, ભારત માતા કી જય. કારણ કે મોદી આજે બહુ સ્ટેજ પરથી બોલો બધા હાથ ઊંચા કરીને ભારત માતા કી જય એમ કરીને બધું એ કરાવ્યું એ લોકોએ. ઠીક છે, આજે મારું આટલું જ. આમાં દુઃખ તો હવે રહ્યું નથી, કારણ કે દુઃખ એક લેવલથી ઉપર પહોંચી જાય ને પછી એમાં હસવું જ આવે છે ખાલી. તો અત્યારે તો આટલી જ વાત છે. મળીએ કાલે કોઈક નવા વિષય સાથે. જો તમને આ મારા વાતને થોડી ઘણી પણ તમને ગમી હોય તો તમે આ વિડીયોને લાઈક કરજો, બને તો વિડીયોને બીજા મિત્રો સાથે શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરજો. બાકી જો તમે ખરેખર મોદી ભક્તો હો તો મને કોમેન્ટ કરીને ગાળો આપજો, મને કોઈ વાંધો નથી. બસ ત્યારે અત્યારે આટલું જ. ભારત માતા કી જય.